सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। रं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। सातमो अध्याय आठमो श्लोक। रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः प्रभास्मि शशिसूर्ययोः प्रणवः सर्ववेदेषु प्रणवः सर्ववेदेषु शब्दके पौरुषं नृषु शब्दके पौरुषं नृषु पुण्यो गन्धपृथिव्यां च पुण्यो गन्धपृथिव्यां च तेजस्यास्मि विभावसो तेजस्यास्मि विभावसो जीवनं सर्वभूतेषु जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु तपश्चास्मि तपस्विषु बीजं मां सर्वभूतानां बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनं विद्धि पार्थ सनातनं बुद्धिर्बुद्धिमतामस्मि बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहं तेजस्तेजस्विनामहं बलं बलवतां चाहं बलं बलवतां चाहं कामरागविवर्जितं कामरागविवर्जितं
વિરુદ્ધો ભૂતેષુ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ કામોસ્મિ ભરતર્ષભ. 7મા શ્લોકમાં ભગવાને કહ્યું કે મત્ત પરતર નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. હે ધનંજય, તું તો ધનનો વિજય પ્રાપ્ત કરનાર છે, આંતરિક ધનને ધરાવનાર. હે ધનંજય, તું જાણ કે મારા સિવાય બીજું કશું જ છે નહીં. જેમ સૂત્રમાં મણિ પરવાયેલા છે એમાં જગત મારામાં પરવાયેલું છે. એ બતાવવા માટે આ 4 શ્લોકથી વાત કરી ભગવાને 8થી 11માં કે જ્યાં પણ તને રસનો અનુભવ થાય છે, જે કંઈ રસનો અનુભવ થાય છે, પણ એનો મૂળ રસ્તો હું જ છું. બરાબર, ખાટો તીખો બધા હોય એ પણ એનો રસ તો ક્યાંથી પાણીમાં જ બધી વસ્તુ નાખું છું ને. પાણીમાં આંબલી નાખી કે આંબલીનો રસ ખાટો, કે ગોળનો મધુર રસ, તીખો રસ, આ બધા જ રસ ભરજી હોય. કે આપણે ગઈ વખતે વાત કરી એ પ્રમાણે જીવનના પણ રસ, સૌંદર્ય રસ, શૃંગાર રસ, શૌર્ય રસ, જે કંઈ હોય છે એ બધા કોના કારણે? મત મારા લીધે જ છે. આ હું જ છું. આ રીતે તું મને જાણ. પછી એ પણ કીધું કે શશી, ચંદ્ર અને સૂર્યમાં જે પ્રભા છે, પ્રકાશ છે, પણ મારા લીધે છે. અને બધા વેદનું તાત્પર્ય જોઈએ તો ઓમ. આમ તો તત્વમસી છે, તાત્પર્ય તે તું છે. પણ બધા જ ઉપનિષદો, વેદો ઓમકારનું જ વર્ણન કરે છે. ઓમકાર જ છે બધા વેદનું મૂળ. કર્મકાંડમાં પણ કર્મકાંડીઓ પણ ઓમકારનો ઉપયોગ કરે. અને આપણે ઉપનિષદમાં જોયું એ પ્રમાણે કઠોપનિષદમાં અને ભગવદ્ ગીતામાં પણ આવશે 8મા અધ્યાયમાં કે ઓમ પ્રણવ. અને શબ્દ, આકાશમાં રહેલો જે શબ્દ ગુણ છે, અને પુરુષમાં રહેલી પુરુષમાં રહેલી અથવા તો જેનામાં પણ પૌરુષ એટલે સાહસવૃત્તિ છે, બળ છે, એ હું છું. એ જ રીતે અર્જુન, તું જાણ કે પુણ્યો ગંધ પૃથિવ્યામ. આમ તો પૃથ્વીનો ગુણ જ છે ગંધ, પણ પુણ્ય એટલે કે સુગંધ છે. તો દુર્ગંધ એ જ છે, પણ એ દુર્ગંધ કોના કારણે છે? ભગવાનના કારણે નથી. મનુષ્યના અજ્ઞાનના કારણે, એના કર્મના કારણે આ બધી દુર્ગંધ છે. પણ પુણ્ય ગંધ જે સુગંધ છે એ હું છું. અને એટલું જ નહીં, આ અગ્નિમાં રહેલું તેજ એ પણ મારા કારણે છે, હું છું. જ્યાં પણ તને જીવન દેખાય છે એટલે સર્વભૂતેષુ, મનુષ્ય હોય, બીજા પ્રાણી હોય, એટલે સુધી કે આ વૃક્ષમાં પણ જીવન છે. તો જો જીવન ન હોય ત્યારે વૃક્ષ કંઈ કર્યા વગર સુકાઈ જાય. જો એમાં જીવન ન હોય, જ્યારે સમય પૂરો થાય, જેમ કે 6 મહિના પછી ઘઉંનો સિઝન પૂરી થઈ જાય ખેતરમાં, પછી એ ક્યાં થઈ જાય છે? જીવન રહિતના. આ બધું જ ભગવાન કહે છે હું છું. એટલું જ નહીં, તપસ્યાસ્મિ તપસ્વી શું? જે તપસ્વીઓ છે, જે તપ કરે છે, ભલે અમુક સંપ્રદાયમાં એને પ્રોત્સાહન આપવા માટેનો વરઘોડો કાઢી બધું કરે, વરઘોડો વગેરે કાઢતા હોય છે. કેટલા મહિનાનું તપ કર્યું, અને આકરું છે, ભલે લોકો સન્માન કરે છે, પણ એને પ્રોત્સાહન આપવા માટે. પણ છેવટે તો એને જાણવું પડે, એ તપસ્વી એમ વિચારતો હોય કે મેં આટલું કર્યું. ઇવન હિન્દુ આપણી સંપ્રદાયમાં કહીએ તો ધારણા પારણા આખો મહિનો, કે અથવા તો કયું વ્રત છે કે એક દિવસ જમવાનું, એક દિવસ નહીં જમવાનું. બધા વ્રત બહુ મોટા આવે છે, નામ ભૂલાઈ ગયું. કે એક દિવસ જમતા હોય અને એક દિવસ ન જમે. કોઈ પણ તપ હોય, અને છેવટે આપણું જ્ઞાનમય તપ, એ પણ હું છું. તપસ્વીને કોઈએ એવો ગર્વ કરવાની જરૂર નથી કે મેં કર્યું. એ પણ ભગવાન કહે છે હું છું. એટલું જ નહીં, બીજમ મામ સર્વભૂતાનામ. ભગવાન કહે છે બીજ એટલે પ્રરોહ કારણમ. બીજ એટલે દરેકમાં આ બીજ એટલે કંઈક કરવાની ઈચ્છા, કંઈક બનવાની ઈચ્છા, પરિવર્તન લાવવાની છે પણ કહી શકાય. અથવા તો એથી પણ આગળ કહીએ
તો દરેક જણને દરેક જણા હૃદયમાં સર્વોત્તમ સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે. સર્વોત્તમ જ્ઞાન, સર્વોત્તમ સત્તા, આ બધું જ કેવું છે? સ્વતઃ સિદ્ધ છે. શાસ્ત્ર કહે છે બધું તારામાં છે જ, પણ એને મને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, એને પ્રાપ્તિ શબ્દ વાપરીએ છીએ, એ ઈચ્છા પણ થાય અને મારામાં એ ઈચ્છાને બહાર કાઢવાની જે શક્તિ છે એ પણ ભગવાન કહે છે હું છે. બધામાં રહેલું આ બીજ કેવું છે? સનાતન બીજ, એ ભગવાન કહે છે એ હું છું. એટલું જ નહીં, બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ તેજસ તેજસ્વી નામહમ. બધામાં રે બુદ્ધિમત્તા, કોઈ પણ બુદ્ધિમત્તા, જાણવાની શક્તિ. હા, કોઈ પણ વસ્તુને જાણવાની શક્તિ. અત્યારે કદાચ AI, હમણાં બધું નવું નીકળે એપ, પણ એ બનાવનાર કોણ છે? કોઈ વ્યક્તિ છે ને. અત્યારે કેવી કેવી એપ હોય છે, તમે એ વ્યક્તિ હાજર ન હોય. કોણ કદાચ ગાનાર કોણ હતું? બધા મુકેશ શબ્દ, ચાલો એ રાખીએ. મુકેશ પિક્ચરના ગીત એવું કંઈ ગાતા હતા ને, અથવા તો અત્યારના કોણ હતા બીજા ધર્મના ગીતો ગાનાર, જે કોઈ હોય એ વ્યક્તિ આ અવિનાશ વ્યાસ, એ વ્યક્તિ બરોબર છે. તો એ અત્યારે નથી, છતાં એના જ અવાજમાં અત્યારનું કોઈ ભજન મૂકી શકાય, એને ગાયું ન હોય તો. એ કોણ છે? એ પ્રકારની એપ છે કે જે તમે એમાં આવું બધું કરી શકો. ન હોય ત્યાંથી બધાને જોડી ભેગા કરી દો, આ બધું જ એ બુદ્ધિમત્તા છે ને. પણ એ કહે છે બધી બુદ્ધિમત્તા મારી છે. ભગવાન કહે છે ભલે તું આપણી એક વ્યક્તિ છે, બીજી વ્યક્તિ દૂર છે, પણ છતાં બંને જાણે કે સાથે હોય, લગ્ન કર્યા હોય એવું પણ મૂકી દે આ લોકો. આજની એપમાં બધું આવી બુદ્ધિમત્તા એ લોકોની હોય છે વિચિત્ર પ્રકારની, પણ એ બધી એને પોતાને ગર્વ કરતો હોય તો કે ભગવાન કે તારે ગર્વ કરવાની જરૂર નથી, એ હું છું. અને તેજસ્વી નામ, તેજસ્વી નામ. જો આગળ તેજ કહ્યું એ વિભાવસો, આગળના શ્લોકમાં તો અગ્નિમાં રહેલું તેજ, ઉષ્ણતા અને પ્રકાશ. તો અહીંયા તેજ કહ્યું છે વ્યક્તિની અંદર રહેલું તેજ, આંતરિક તેજ, પ્રાગલ્ભ્યતા, પ્રભાવશાળી વ્યક્તિત્વ, એવું કહી શકાય. જે કોઈના પ્રભાવમાં ના આવે. એવું ઘણી વાર બને. કયાને ગુસ્સો આવે ને, એની પાસે જઈશ ને, આ સ્વામીજીને આમ કહીશ, તમે આમ છો ને તેમ છો, ત્યાં જાય એટલે કે મિયાની મિનિટ બોલી ન શકે. તમે જો એવી વ્યક્તિત્વ જ હોય. જેમ કે આપણે સંતો પાસે જઈએ અને ઘણી વખત કે આ પ્રશ્ન પૂછ્યો છે, પેલો પ્રશ્ન પૂછ્યો છે, પણ જ્યાં એમની પાસે જઈએ મન જ શાંત થઈ જાય, કોઈ પ્રશ્ન જ રહે નહીં. એ શું બતાવે છે? એ વ્યક્તિનું તેજ, તેજસ્વી નામ તેજ. હા, આ તેજ જે પ્રાગલ્ભ્ય, સામર્થ્ય, પ્રભાવની શક્તિ, એનું સામર્થ્ય જેવું છે કે કોઈના પ્રભાવમાં તો ન આવે, પણ એની પાસે આવે ત્યારે મન શાંત થાય. એવા પ્રભાવની આપણે વાત કરીએ છીએ. અને એવું જ મહાભારતમાં ઉદ્યોગ કરવામાં આવે છે. એ ભગવાન શ્રી કૃષ્ણ એકલા છે અને એ હસ્તિનાપુરમાં ગયા છે. ભીષ્મ, દ્રોણ, ધૃતરાષ્ટ્ર, કૌરવો, કર્ણો બધા છે. અને એ વખતે એ એકલા ત્યાં ગયા છે. અને જે એ માગણી કરે છે કે તમે આ લોકોને 5 ગામ આપી દો તો ચાલશે. અને એ વખતે બધા વિરોધ થાય છે, એને પકડી લો, આવું તો મગાત હશે, જો કૃષ્ણ તો આવા છે ને આમ છે ને તેમ છે, એમ કરીને પકડવાની પણ વાત થાય છે. ત્યારે સાત્વિકી જે યદુવંશી છે એ પણ ભગવાન સાથે હતો. એટલે તરત જ કે તમે બધા ભગવાનને એક બાજુ મૂકી દો. કોઈ કે ભાઈ એમને ભગવાને દોડાથી ન બંધાય, એમનું શરીર કોમળ છે, એવું પણ કેનાર અંદર હતા. પણ આનાથી આ સહન થયું નહીં. અને સાત્વિકી કહે છે ભગવાનને એક બાજુ મૂકી દો. બધા જેનો વિરોધ કરે છે બધા મારી સામે આવો, હું તમારી સાથે લડવા તૈયાર છું. જ્યાં એણે એ પ્રકારનો જાહેરાત કરી, બધા સાત્વિકીના બળને જાણતા હતા, તેજને જાણતા હતા. બધા શાંત થઈ ગયા. મિયાની મંદડી કહીએ ને, જે બોલ કરતા બધા શાંત થઈ. શું બતાવે? તેજ, પ્રાગલ્ભ્ય, એ પ્રકારનો પ્રભાવ છે, એ પ્રકારની સાત્વિકતા છે. એ બધા જ શાંત થઈ ગયા. આ તેજ કોણ છે? ભગવાન કે છે હું છું. તેજસ્વી નામ તેજહમ. એટલે અહીંયા ભગવાન તેજનો શંકરાચાર્ય મહારાજ અર્થ કરે છે પ્રાગલ્ભ્ય.
પ્રાગલ્ભ્ય એટલે આપણે કીધું ને એક સામર્થ્ય પ્રભાવ, એ ભગવાન કહે છે હું છું. અને પછી એ પણ વાત કરી ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. શંકરાચાર્ય મહારાજ આપણે જોયું હતું ગઈ વખતે એ પ્રમાણે ધર્મ વિરુદ્ધ, ધર્મની અવિરુદ્ધ હોય એવું કામ, ઈચ્છા એ હું છું. કયો? દાખલા તરીકે અર્થની પ્રાપ્તિ, કામની ભોગની પ્રાપ્તિ પણ એ ધર્મને અવિરુદ્ધ હોય એના માટે આપણે વિસ્તારથી વાત કરી હતી. પણ એ પણ જોયું કે આ ધર્મ અવિરુદ્ધ કામ, કામ એટલે ઈચ્છા, તો એને ધર્મ વિરુદ્ધ માટે એટલું જ કહે છે ભક્તો કે ભગવાન સિવાયની, નંદનંદન સિવાયની જે કંઈ કામના છે ધર્મથી વિરુદ્ધની છે. મનુષ્ય જેનો મળ્યો છે તો ભગવાનની પ્રાપ્તિ માટે મળ્યો છે. એટલે ત્યાં કે ચાલો સખી ઉત્સદેશ જઈએ રે, સુંદર છે, ચાલો સખી ઉત્સદેશ જઈએ રે જ્યાં બસે બિજરાજ. ઉપયોગ બીજાને કહે છે કે આપણે ત્યાં જ જઈએ, બીજી કંઈ આપણે રહેવાની જરૂર નથી. એ પણ શું છે? એ કામ કયો છે? ધર્મ વિરુદ્ધ કામ. બાકી બધા જે કંઈ દુન્યવી કામ છે એને ધર્મ વિરુદ્ધ જ કહે છે. કોણ? આ ભક્ત, ભક્તની આ ભાવ છે. એટલે આ રીતે આપણે જોયા પછી હવે આપણે આગળ ભગવાન કહે કેમ બહુ ના, એટલે હવે આથી વિશે શું કહું તમને કે એટલે કંઈ પણ બાકી રહી ગયું હોય એ બધાને ચિદાનંદ અભિવ્યક્તિ અભિવ્યંજનાનામ ભાવાનામ ઈશ્વર આત્મત્વાત અભિધાનાત. આટલું કહ્યા પછી કહે છે બીજું કંઈ ખાસ કહેવાનું નથી, બધું આવી ગયું. આટલું કીધું પછી ટૂંકમાં હવે કહે છે કિંચ વળી 12મા શ્લોકમાં એચૈવ સાત્વિકા ભાવાઃ સાત્વિકા ભાવાઃ રાજસાસ્તામસાશ્ચ રાજસાસ્તામસાશ્ચ મત્ત એવેત્તિ તાન વિદ્ધિ એવેત્તિ તાન વિદ્ધિ નત્વહં તેષુ તે મયી નત્વહં તેષુ તે મયી. અહીંયા કહે છે એ ચ, એ એટલે જે કાંઈ, એ ચ એવ, એ ચ અને વળી એવ જ, ચનો વળી પણ થાય અને અને સાત્વિકા એટલે સાત્વિક ભાવાહ, ભાવને આપણે જોઈએ છીએ. રાજસાહ તામસા છે, જે સાત્વિક રાજસ અને તામસ જે ભાવ છે એ જે કાંઈ છે તે જે, એનો અર્થ છે જે. મત્ત એવ, પાછું બે વખત એ આવ્યું, પહેલાં પણ એ અને પછી પણ એ. જે કહે છે મત્ત એવ એ મારામાંથી જ છે, ઇતિ તાન વિદ્ધિ એ બધા મારામાંથી છે એવું તું જાણ. નત્વહં તેષુ તેષુ તે મયી, નત્વહં ન તું પરંતુ ન અહમ તેષુ પણ હું એ બધામાં નથી, પણ તે મય પણ તે બધા મારામાં છે. એટલે હવે આનો વિસ્તારથી આપણે વિચાર કરીએ તો પહેલાં જોઈએ તો એ જ સાત્વિકા ભાવાહ, સાત્વિક ભાવ એટલે વિચાર વૃત્તિ, પહેલાં એક અર્થ આ જોઈએ છે, પછી ભાવનો બીજો અર્થ પણ જોઈશું. તો પછી કે છે સાત્વિકા, સાત્વિક વૃત્તિ ધન માટેની, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય આ બધું જ કહેવાય છે સાત્વિક ભાવ છે, સાત્વિક વિચાર છે. જે અથવા તો સાત્વિક એટલે જેના કારણે આપણને સુખની અને શાંતિની અનુભૂતિ થાય છે, બધી સાત્વિક વૃત્તિઓ છે. ધર્મ કરવાની ઈચ્છા, જ્ઞાન માટેની ઈચ્છા, જીવનમાં વૈરાગ્ય હોય, ઐશ્વર્ય પણ ધર્મ અવિરુદ્ધ હોય, એ બધું સાત્વિક છે. અને રાજસાહ રજોગુણમાંથી ઉત્પન્ન થયેલા વૃત્તિઓ, રજોગુણમાંથી ઉત્પન્ન થયેલી વૃત્તિઓ કઈ છે? લોભ. અને આપણે જોઈએ છીએ કે લોભના કારણે દરરોજ તમને પેપરમાં ક્યાંક તો જોવા મળે કે આને છેતરી ગયા, અને આટલા લાખ આપવાનું કોઈ અને છેતરી ગયા, આટલામાંથી એટલા કરી આપશે. એ શું છે? લોભની વૃત્તિ છે. એટલે કામ, ક્રોધ આ બધા લોભના કારણે છે. અને હર્ષ, દર્પ એ પણ રજોગુણના કારણે છે. અને તામસાહ
નિદ્રા આલસ્ય બધું આગળ કહેવાનું છે ભગવાન. નિદ્રા ઊંઘાવી, આળસ અથવા તો અહીંયા ટીકાકાર યાદ અપાવે છે શોક મોહાહા, જે શોક અને મોહની લાગણી અનુભવાય છે બધી જ ભગવાન કહે છે મત્ત એવા બધી મારા લીધે છે. તો જે કંઈ અનુભવે છે આ બધી વૃત્તિ એ મારા લીધે છે. એટલું જ નહીં, હવે તમે ભાવાહા એવો અર્થ કરો તો બરાબર. ભાવાહા એટલે અર્થ એવું કરીએ, ભાવા એટલે પ્રાણી, એનો અર્થ આપણે ભાવાહા હોવાપણું એટલે પ્રાણી. તો જે કંઈ પ્રાણી છે સાત્વિક એટલે સત્વગુણમાંથી ઉત્પન્ન થયેલા દેવતાઓ, બરાબર, જે સત્વ પ્રધાન છે તે, રજોગુણમાંથી ઉત્પન્ન થયેલા રાક્ષસો, જે રજોગુણ પ્રધાન છે તે, અને તામસાહા તમોગુણ પ્રધાન છે તે, બરાબર. એટલે આ રીતે આપણે અર્થ જોયો. પહેલાં વૃત્તિ જોઈએ, પછી બીજો અર્થ જોયો પ્રાણી ભાવાહા એટલે પ્રાણી જોયું, અથવા તો આ રીતે પણ લઈ શકાય. શું? એ જ સાત્વિકા રાજસા તામસાશ્ચ ભાવાહા એ મત્ત એવ વિદ્ધિ, મત્ત એવ તાન વિદ્ધિ, એ મત્ત એવ તાન વિદ્ધિ, એ બધાને મારામાંથી ઉત્પન્ન થયેલા છે એવું તું જાણ. એટલે આપણે આ રીતે લઈ શકીએ કે જે લોકો માટે સત્વ પ્રધાન છે, બરાબર, અને આના લીધે જે વિવિધ પ્રાણીઓ સત્વગુણના ધરાવનાર જે વિવિધ પ્રાણીઓ હોય, વિવિધ વસ્તુ હોય તે, રજોગુણ ધરાવનાર વિવિધ પ્રાણીઓ વસ્તુ જે કંઈ હોય તે, અને તમોગુણ ધરાવનાર આ બધા જ વસ્તુ વ્યક્તિ એ બધા જ મારા લીધે છે. પણ અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે સાત્વિકા સત્વનિવૃત્તા ભાવાહા પદાર્થાહા, અહીંયા પદાર્થની વાત કરી, પ્રાણીની વાત કરી, અને એવી રીતે રજસાહા રજો નિવૃત્તાહા તમો નિવૃત્તાહા એ જ પ્રાણીનામ સ્વકર્મવશા જાયંતે ભાવાહા, બધી વૃત્તિ ઉત્પન્ન થાય છે. અહીંયા શંકરાચાર્ય મહારાજ આ રીતે લે છે કે કેચિત આ બધા જે કેચિત પ્રાણીના જે રજોગુણ પ્રધાન ધરાવનારા હોય, તમોગુણ પ્રધાન ધરાવનારા હોય કે સત્વગુણ પ્રધાનતા ધરાવનારા પ્રાણીઓ હોય, એની અંદર જે આ બધા વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. ક્યારેક રજોગુણ એટલે લોભની વૃત્તિ, કામની વૃત્તિ, જ્ઞાનને પ્રાપ્ત કરવાની વૃત્તિ સત્વગુણ હોય ત્યારે આળસ, નિદ્રા, આ બધાની વૃત્તિઓ હોય છે એને કહે છે કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો શંકરાચાર્ય મહારાજ કે સ્વકર્મ વશા જાયંતે, આ બધામાં અમુકમાં આ વૃત્તિ કેમ થાય છે? અમુક વ્યક્તિ ઘરમાં 2 બાળકો હોય તો પણ એકને જ્ઞાન માટે પ્રેમ હોય અને બીજાને પૈસાની ચોરી કરવાની એવી પણ વૃત્તિ હોય. ઘરના 1-2 જ બાળકો છે પણ દરેકની વૃત્તિ જુદી હોઈ શકે. કોઈને જ્ઞાન માટે પ્રેમ હોય, ભગવાનના નામ લેવામાં પ્રેમ હોય, અને બીજા ભગવાનનું નામ લેવું જ ન ગમે. ભલે ને મા બાપ કે તું જો તારો ભાઈ કે બેન કેટલું ભગવાનનું નામ લે છે, તું થોડીક વાર તો ભગવાનનું નામ લે. કઈ કારણસર ન લે? કેમ? સ્વકર્મવશાત જાયંતે. શંકરાચાર્ય મહારાજ કહે છે સ્વકર્મવશાત જાયંતે, એ બધા જ એમના કર્મોના લીધે છે, પૂર્વજન્મના કર્મના લીધે છે. એટલે જે કંઈ જોવા મળે છે એ પૂર્વજન્મના કર્મને લીધે છે. પણ ખરેખર તો કર્મ પણ કોણ છે? ભગવાન કે મત્ત એવા, હું જ આ બધું છું. તો કર્મ બધા પોતાના કર્મ લીધે જાય છે, પણ એને વધારે વિશેષ જોઈએ તો એ કર્મ કોણ છે? ભગવાન કે છે હું જ છું. કર્મના નિયમ કોણ છે? ભગવાન જ છે. એટલે આમ જોવા જઈએ તો ભગવાનથી કશું જ જુદું નથી, બધું જ ભગવાન છે. કર્મનો નિયમ આ બધું જ એ છે. અને કર્મ ભોગવવા માટે આ જે શરીર છે પંચમહાભૂતનું સ્થૂળ દેખાય છે તે, અને એની લાગણી વગેરે અનુભવવા માટે સૂક્ષ્મ શરીર જે અપંચીકૃત પંચમહાભૂતને પહેલું છે તે, આ બધું પણ છે ભગવાન કહે છે હું જ છું. એટલે ટૂંકમાં આ જે ઉપાદાન કારણ છે એ હું છું, બરાબર. અને કર્મ પ્રમાણે યોનિ મળે, જે તે કર્મ પ્રમાણે જે યોનિ મળે, એ મનુષ્ય શરીર મળે, દેવતાનું શરીર મળે,
કે પછી પશુનું મળે અને કીડીનું પણ મળે, તો એ પણ ભગવાન કહે છે મારા લીધે છે. કારણ કે આગળ વાત કરીને, ચાલો આપણે પછી જોઈશું. ટૂંકમાં આ બધું જ મારા લીધે છે. પણ તરત જ ભગવાન કહે છે એવું બધું તમે જ છો, એ તમે મહાન સંસાર થયા, સત્વગુણ તમારો ને આ તમારો, તમે જ છો. એટલે આ સંસારી જે શોક દુઃખ બધું અનુભવે છે, કોઈ ગર્વ અનુભવે છે, આ બધું તમે બની ગયા, તમે તો મહાસંસારી બની ગયા. એવું થયું ને, જો બધું જ એ હોય તો પછી તો મહાસંસારી બની ગયા. તો તરત જ કે છે મત્તેવ ઇતિ તાન વિદ્ધિ નત્વહમ તેસુ તે મયી. એટલે કે છે તું જાણ કે આ બધા જ મારામાંથી છે, પણ નત્વહમ તેષુ તદ અધીનાહ તત્વસઃ, પણ હું તે નથી. તે નથી એટલે શું કહેવા માગે છે મહારાજ ભગવાન? તો કહે છે નત્વહમ તેષુ, નત્વહમ તેષુ એટલું લઈ પહેલાં, હું તેમનામાં નથી, તે હું નથી. એટલે કે તદ અધીનાહ તત્વસઃ યથા સંસારિનઃ. જેમ સંસારી વ્યક્તિ છે જેવા ભાવ ઉત્પન્ન થાય એ પ્રકારે પોતાને મનમાં લાગે છે હું મારા જેવું કોઈ બુદ્ધિશાળી નથી, હું સાત્વિક છું, હું રાજસિક કામી છું, ક્રોધી છું, એ લોકો કહેતા હોય. એટલે ભલે એવડો કદાચ બહારથી વિરોધ કરતો હોય કે કોઈક આવીને કહેશું કઈ જાય તું ક્રોધી છે ને આ સ્વીકારવા તૈયાર ન થાય, પણ અંદરથી જાણતું હોય છે કે હા નાની નાની વસ્તુ મને ડિસ્ટર્બ કરી જાય છે, મને ડિસ્ટર્બ કરી જાય છે. શું કહે છે? મને ડિસ્ટર્બ કરી જાય છે. એ રીતે તમોગુણની વૃત્તિ હોય, રજોગુણની વૃત્તિ હોય, જે કંઈ ઉત્પન્ન થતી હોય એની સાથે તદ અધીનાહ, એની સાથે જોડાઈ જાય છે. અને એના કારણે શું થાય છે? પરવશ બની જાય છે. પોતે પરવશ બની જાય છે. પોતાને ક્યારેક સફળ માને છે, ક્યારેક નિષ્ફળ માને છે, ક્યારેક તમોગુણની વૃત્તિ પ્રભાવિત કરી જાય ત્યારે એમ તમને શોક મોહ, શોક અને મોહમાં પણ એ ડૂબી જાય છે. એટલે ટૂંકમાં તદ અધીનાહ, એ બધા તદ અધીનાહ યથા સંસારિણઃ. જેમ સંસારી વ્યક્તિ છે એ કેવા છે, એની સાથે અધીન બની જાય છે, એને આધીન બની જાય છે, સ્વતંત્ર નથી. તદ વસઃ, એને વશમાં આવીને પોતાની બધી પ્રવૃત્તિ કરે છે. પણ ભગવાન કહે છે ન તદ અહમ, પણ હું એને અધીન નથી. આ બધી વૃત્તિઓ જે ઉત્પન્ન થતી હોય એ મારે લીધે છે, પણ ભગવાન કહે છે હું એને અધીન નથી. જેમ દોરડામાં દેખાતો સર્પ, દોરડું કહે છે આ સર્પ દેખાય છે ને એ કોના આધીન છે? મારે આધીન છે. દોરડાની લંબાઈ છે કોના આધારિત છે? સર્પની લંબાઈ છે એ કોના આધારિત છે? દોરડાને. એનો વળાંક છે એ કોને આધારિત છે? દોરડાને. એની જાડાઈ છે દોરડાને આધારિત છે. પણ પોતે દોરડું કહે છે હું આ સર્પને અધીન નથી, કારણ કે આ મારા પર આરોપ કરેલો છે. એમ ભગવાન કહે છે બધું મારા પર આરોપિત છે. આગળ જ કીધું કલ્પિતમ, ખરેખર તો હું આ બધાને અધીન નથી, કારણ કે મને એની અસર થતી નથી. હું સ્વતંત્ર છું. જેમ અહીંયા કે આ ઘડો છે, એ ઘડામાં જે માટી છે એ કહે છે, માટી કહે છે આ ઘડો મારા લીધે છે. હું માટી કહે છે હું ઘડાને નત્વમ તેષુ, પણ હું આ ઘડાને આધારિત નથી, અધીન નથી. નતુ અહમ તેષુ, એટલે આ ઘડા પછી કુંડળી વગેરે જેટલા બધા લે માટીના વાસણો ને એ બધા મારે આધારે છે. પણ માટી કહે છે હું એને આધારે નથી, એને અધીન નથી, એને પરવશ નથી, મારું સ્વતંત્ર અસ્તિત્વ છે. એમ ભગવાન પણ કહે છે કે મારું આ સ્વતંત્ર અસ્તિત્વ છે. એટલે નત્વહમ તેષુ મયી, ભગવાન કહે છે હું સંસારી જેમ એને વશ થતો નથી, પણ તેષુ મયી, તે મારામાં છે. એટલે શું? મદ વસાહા મદ અધીનાહા, પણ એ બધા જ મને વશ છે. આ બધા સંસારીની જે કંઈ વૃત્તિઓ છે, સંસારીનું જે કંઈ કાર્ય છે, પ્રાણી માત્રનું, સંસારી શબ્દ જવા દઈએ, પ્રાણી માત્રનું એ બધા જ ભાવાહા, સાત્વિક હોય
રાજસ હોય કે તામસ હોય, બધા મારે આધીન છે, મને વશમાં છે. આ બધા જ ગુણ ક્યાંના છે? સત્વ, રજસ અને તમો ગુણ કોના છે? ભગવાનના નથી. પછી જ આવશે ભાષ્યમાં કોના છે? માયાના છે. અને માયા કોને અધીન છે? ભગવાનને અધીન છે. એટલા માટે આ બધા ગુણો પણ ભગવાનને અધીન છે. કયા? સત્વ, રજસ, તમો ગુણ. ભગવાન કહે છે બધા મારે લીધે છે, પણ એનાથી મર્યાદિત થતો નથી. હું એના વશમાં નથી. એટલે સામાન્ય રીતે આ બધા ગુણો વ્યક્તિને મર્યાદિત કરે છે. અરે રે, હું આ નથી, પેલું નથી, પોતાને મર્યાદિત માને છે અને ઉણપમાંથી મુક્ત થવા માગે છે. ભગવાન કહે છે હું આ બધાથી ક્યારેય પ્રભાવિત થતો નથી, હું એને વશમાં નથી, હું આ બધાથી સ્વતંત્ર છું. પણ એ બધા મારામાં છે, એટલે કે એ બધાનું અસ્તિત્વ મારે લીધે છે. તે છે ને તે મયી, તે મારા લીધે છે. એટલે એ બધાનું અસ્તિત્વ હોવાપણું એ મારા લીધે છે. હવે ભગવાન ભાષ્યકાર બહુ સરસ વાત કરે છે. એવમ ભૂતમ અપી પરમેશ્વર નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવમ સર્વભૂતાત્મનામ નિર્ગુણમ સંસાર દોષ બીજ પ્રરોહ કારણમ મામ ન બીજાનાતિ ઇતિ જગત ઇતિ અનુક્રોશમ દર્શયતિ ભગવાન. હવે પછીના શ્લોકમાં ભગવાનનો અનુક્રોશ છે. શું છે કે આ રીતે ભગવાન કહે છે આ બધા ભાવ મારે લીધે છે, પણ હું એને વશમાં નથી, એને અધીન નથી. હું તો કેવો છું? પરમેશ્વર, પરમાત્મા કેવો છે? નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, મુક્ત સ્વભાવ. હું તો હંમેશા મુક્ત જ છું. ક્યારેય કોઈ વસ્તુથી હું બંધાયો નથી, મર્યાદિત બન્યો નથી. હું કેવો છું? નિત્ય શુદ્ધ. મારામાં અશુદ્ધિ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ છે જ નહીં. નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ. બુદ્ધ એટલે જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, એ હું છું. એટલે ટૂંકમાં સર્વભૂતાત્મના નિર્ગુણ. એટલે ટૂંકમાં બધા પ્રાણીઓને મારા લીધે છે, એટલે બધાનો આત્મા છું, પણ હું કેવો છું? નિર્ગુણ છું. સગુણ હોય તો એમાં બધું આવી શકે. આપણે સગુણની વાત કરતા હતા ત્યારે કે એ સગુણમાં બે પ્રકારના સ્વરૂપ છે, એક કામ અને બીજી શક્તિ. શક્તિ એવી છે કે ભગવાન ધારે કરી શકે, પણ સગુણ સ્વરૂપ લે. ત્યારે કીડીને બ્રહ્માજી બનાવી શકે ને બ્રહ્માજીને કીડી બનાવી શકે, રંકને રાજા બનાવી શકે, રાજાને રંક બનાવી શકે. બધી શક્તિ છે. પણ જ્યારે નિર્ગુણ છે ત્યારે કંઈ બધું બતાવતા નથી. સગુણ હોય તેની બે શક્તિ, એક આ કોઈને આમાંથી રાજા હોય તો રંક, અને રંકને રાજા બનાવી દે, અને એ પણ એના કર્મ. આમ તો જોવા જઈએ તો એ ભગવાનની ઈચ્છા નથી હોતી, પણ એ આપણે સગુણ બ્રહ્મના સંદર્ભમાં એવું કહેતા હોય છે. અને બીજું છે ઈચ્છા, કામ, શક્તિ પણ ભગવાન દે છે. પણ જ્યારે નિર્ગુણ હોય ત્યારે એક શું કહે છે? સંસાર દોષ બીજ પ્રરોહ કારણમ. ભગવાન જ્યારે બધા પ્રાણી માત્રમાં રહેલા છે તે કેવા છે? કોઈ આકાર ધરાવતા નથી, કોઈ ગુણ ધરાવતા નથી. અને એટલા માટે જ એ સંસારના જે દોષ છે, અજ્ઞાનના કારણે અહંકાર, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, બધા જે કંઈ છે એને દૂર કરનાર પ્રરોહ કારણ. એવું હોવા છતાં મામ ન બીજાનાતિ, મને કોઈ લોકો સારી રીતે જાણતા નથી. અભિજાનાતિ, મને કોઈ લોકો સારી રીતે જાણતા નથી. કેમ નથી જાણતા? એટલે અહીંયા શંકરાચાર્ય તેમ કહે છે કે ભગવાન જગતના લોકો મને નથી જાણતા. એ ભગવાન પણ અનુક્રોશ બતાવે છે. જેમ ઘણી વખત કહે કે લોકો મને જાણતા જ નથી, એવું કંઈક અહીંયા શંકરાચાર્ય મહારાજ કહી રહ્યા છે. એનું કારણ શું છે? નથી જાણતા બરાબર છે, પણ ન જાણવાનું કારણ શું છે એ આપણે 13મા શ્લોકમાં કહીશું. ત્રિભિર્ગુણમયૈર્ભાવૈઃ એભિः સર્વમિદં જગત, એભિः સર્વમિદં જગત મોહિतं નાભિજાનાતિ, મોહિतं નાભિજાનાતિ મામેભ્યઃ પરમવ્યયં, મામેભ્યઃ પરમવ્યયં. એટલે ભગવાન કહે છે ત્રિભિઃ
ગુણૈ ભાવૈ એભિ રે છે એમાંથી વિસર્ગ થશે. ભાવૈ એભિ સર્વમ ઇદમ જગતમ મોહિતમ ન અભિજાનાતિ મામેભ્ય પરમ અવ્યય. એટલે ભગવાન કહે છે કે ત્રિભિર ગુણૈ એટલે ત્રિભિર ગુણમયૈ ત્રણ ગુણમય ગુણના કાર્ય. ગુણમય એટલે ગુણના કાર્ય. આ જે 3 ગુણના કાર્ય છે એ ભાવૈ એ બીજ ભાવૈ એટલે ભાવોથી એ બી એટલે આ સર્વમ સર્વ એટલે બધું જ ઇદમ જગત આ સગળું જગત આ બધું જ જગત મોહિત પામેલું છે. એટલે બધા લોકો આ 3 ગુણના પ્રભાવમાં છે, એનાથી મોહિત થયેલા છે. માટે ન અભિજાનાતી મને કોઈ જાણતું નથી. માં એભ્ય મને કોઈ જાણતું નથી. કેવી રીતે? માં એભ્ય આ ભાવોથી માં એભ્ય પરમ અવ્યયમ આ બધાથી પર અને અવ્યય છું, અવિનાશી છું એ રીતે મને કોઈ જાણતું નથી. જરા વિચાર કરીએ તો ભગવાન શું કહે છે કે આ ત્રિભિર ગુણમય ભાવૈ ભાવનો છે ગુણ વિકાર. આ 3 ગુણનો વિકાર. શંકરાચાર્ય મહારાજ ભાવનો અર્થ વિકાર કરે છે. ત્રિભિર ગુણમયૈ ભાવૈ એટલે ગુણ વિકારૈ એટલે કયા? રાગ દ્વેષ મોહાદિ પ્રકારે ભાવૈ. આ 3 ગુણ છે એનો વિકાર છે. સત્વગુણનો વિકાર ગુણ કહીએ તો એનું કાર્ય કહીએ તો જ્ઞાન માટે પ્રેમ, ધર્મ માટે પ્રેમ, બધા જે સદગુણો કે સાત્વિક ગુણો એના માટે પ્રેમ, આ બધામાં એ હોય છે. જ્યારે રજોગુણ હોય તો રાગ દ્વેષ મોહ વગેરે આ પ્રકારના ભાવ જોવા મળે. પણ ટૂંકમાં ત્રિભિર ગુણમય ભાવૈ એ સર્વ ઇદમ જગત મોહિતમ. મોહિત તો એટલે શું? મોહ વૈચિત્રે. મોહ એટલે અવિવેકમ આપાદિતમ. આ લોકો મોહિત થયેલા છે ને જે વિવેક નથી નામાં પણ અવિવેકને આપાદિતમ અવિવેકને પ્રાપ્ત કરેલા છે. વિવેક એટલે શું? નિત્ય ને અનિત્ય શું છે તેનો વિવેક. આત્મા અને અનાત્મા શું છે એનો વિવેક. એટલે સર્વ ઇદમ પ્રાણી જાતમ જગતમ મોહિતમ અવિવેકમ આપન્નમ. એ વિવેકનો અભાવ છે એનામાં. એનું નામ મોહ. વિવેક કયો સૌથી મોટો વિવેક કયો છે? નિત્ય અને અનિત્યનો વિવેક, આત્મા અને અનાત્માનો વિવેક, એનો જ મોટો અભાવ છે. અને એના કારણે આ જ અવિવેક જ ખરેખર વિવેકનો અભાવ. અવિવેકો એ અવિવેકો છે. આમ તો જોઈએ તો તત્વને ભગવાનને ન જાણવા લીધે ભગવાન અવ્યય છે, પરમ છે, એનો જાણી લીધે બધા લોકો 3 ગુણમાં જ અટવાયેલા છે. મોહિતમ શબ્દ વાપરીએ તો અવિવેકને પ્રાપ્ત કર્યા છે અથવા તો 3 ગુણમાં મોટાભાગના લોકો અટવાઈ ગયા છે. અને એટલા માટે શું થાય છે? મોહિત હોવાને લીધે પોતે પોતાના સ્વરૂપને ન જાણવા લીધે શું થાય છે? પોતાને અલ્પ માને છે. પોતાને અલ્પ માને છે. અને એટલા માટે મોહિત થવાને 3 ગુણને જ પોતાના માનવા લીધે એની પૂર્તિ કરવામાં જ વ્યસ્ત છે. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ એને જ પોતાના માનવાને લીધે એને પૂર્તિ કરવામાં જ પ્રવૃત્ત છે. પણ સાથે સાથે પોતે અપૂર્ણ છે એ પણ બધાને ફરિયાદ છે કે હું અપૂર્ણ છું. અને એટલા માટે એ અપૂર્ણતાને પૂર્ણ કરવા માટે જ આ બધા જ કાર્ય કરે છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણના. અને પછી મોહિતનો બીજો જોઈએ તો એ બધા જ ભગવાનને જ ભગવાનના સ્વરૂપને ન જાણવા લીધે એ મોહિત થવાના લીધે ભગવાન સામે જ ફરિયાદ કરે છે. શું ફરિયાદ કરે છે? કે ભગવાન હું એટલું કરું છું તો ભગવાન સાંભળતા જ નથી. મેં કોઈ એટલું બધું કામ કર્યું ભગવાન માટે, ભગવાન આટલા જપ કર્યા, આટલું કર્યું, પણ મારી સાથે જ આવું થાય છે. હું આટલું કરું છું તો મને ભગવાન કોઈ દિવસ સાંભળતો નથી, જોતો નથી. શું છે? મોહિતમ. એ પણ મોહિત જ છે. ભગવાનના સ્વરૂપને ન જાણવાથી એ
મનમાં ઉગતી વૃત્તિઓ સાથે એક થઈ જાય છે. મોહિત એટલે મોહિતમ નાભિજાનાતિ, આ 3 ગુણથી બનેલા જગતમાં 13મો શ્લોક જોઈ રહ્યા છીએ ને આપણે, તો એમાં એ જ કહે છે ત્રિભી 3 ગુણમયથી, આ ગુણના વિકારથી આખું જગત છે એ મોહિત થયેલું છે, એના પ્રભાવમાં છે, એની સાથે જોડાઈ જાય છે. અને પછી શું થાય? ઘસડાય. હંમેશા મને ત્યારે જોડાઈ જાય છે એવું દેખાય ત્યારે આ જ વિચાર આવે કે ઓલો ખટારો હોય એને પેલો સાયકલવાળો પેલા પકડે, નાનો છોકરો. પછી જ્યારે ખટારો છે એ જરાક આમ સ્પીડમાં થાય ત્યારે શું થાય? સ્પીડમાં જાય ત્યારે ઘસડાય એની સાથે. આપણે પણ મોહિત છીએ એટલે વિવેક ન હોવાથી, કયો? નિત્ય અને અનિત્યનો વિવેક ન હોવાથી આ બધું અનાત્મા છે એ ભૂલી ગયા. આ 3 ગુણ શેમાં આવે છે? અનાત્મામાં આવે છે. એ હું નથી. સત્વ રજત ગુણ તમો છે, હું એને સાક્ષી છું. જેમ કે 14મા અધ્યાયમાં ભગવાન કહેવાના છે પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે મોહમેવ છે પાંડવ. એટલે જે જ્ઞાની છે એ જાણે છે, પણ મોટા ભાગના લોકો તો આ ગુણની સાથે જોડાઈને પોતાને એવા માનીને અધૂરો માને છે, ઊણો માને છે, અને પછી એ દૂર કરવા માટે મથામણ કરે છે. અને કાં તો ભગવાનને દોષ આપે, કાં તો આના લીધે વ્યક્તિને દોષ આપે. આને આમ ન કર્યો તો મને આવું ન થયું, આને આમ ત્યારે આવો નિર્ણય ન મેં લીધો હોત ને તો કશું થયું નહોતું. આ બધું શું? બધા જ મોહિતમ નાભિજાનાતિ માં એભ્ય, આ બધાથી આ 3 ગુણથી કેવો છું? પરમ અવ્યયમ. ભગવાન ભાષ્યકાર સુંદર કહે છે, આપણે જોઈએ. મોહિતમ નાભિનાજા, પરમ એટલે વ્યતિરેક્તમ, આનાથી હું અલગ છું, વિલક્ષણ છું. આ 3 ગુણથી હું વિલક્ષણ છું. આ 3 ગુણ મારા લીધે જરૂર છે. જેમ કે આગળ ભગવાને કહ્યું એ પ્રમાણે ન કહમ તે સુમય, આ 3 ગુણથી હું વિલક્ષણ છું, એનો સાક્ષી છું, એને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરું છું. પણ હું આ 3 ગુણથી મર્યાદિત થયેલો નથી. હું આ 3 ગુણ સાથે જોડાઈ જતો નથી. એટલું જ નહીં, હું કેવો છું? અવ્યય. અવ્યય એટલે વ્યય રહિત. અહીંયા બીજા ભાષ્યકાર બતાવે છે એ પ્રમાણે અવ્યય એટલે જેમાં કોઈ પ્રકારનો વ્યય થતો નથી. જેમ કે મૃત્યુ, જન્મ છે તો મૃત્યુ, વ્યય થયો ને. આમ તો જોઈએ તો કોઈ પણ વ્યક્તિ જન્મે, વ્યક્તિ શબ્દ વાપરીએ છીએ, એ જન્મે ત્યારે એમાં 6 પ્રકારના વિકાર ઉત્પન્ન થાય છે. જાયતે, જન્મ થાય. જાયતે, અસ્થિ જાયતે, એટલે અસ્થિ જાયતે, અસ્તિત્વમાં આવે છે, પછી જન્મ થાય. અસ્થિ જાયતે વર્ધતે, વિપરિણમતે, અપક્ષ્યતે, વિનશ્યતિ. કયા? પહેલાં તો એનું અસ્તિત્વમાં આવે છે, પછી જન્મ થાય છે, પછી એમાં પરિણામ આવે છે. બાળકાવસ્થામાંથી યુવાવસ્થામાં, યુવામાંથી વૃદ્ધાવસ્થામાં, વિપરિણામ એટલે અને વૃદ્ધાવસ્થા એટલે અપક્ષ્યતે. પછી બધા ઘણી વખત કે આ શરીર કેમ આટલું પતલું તમારું કેમ થઈ ગયું છે? હવે કોષ ધીમે ધીમે ક્ષય પામે છે. પહેલાં કંઈ વાગે તો કંઈ ન થાય, પણ અમુક ઉંમર પછી વાગે તો લોહી બંધ ન થાય. કેમ? એ ગુણ છે એનું, શરીરના ગુણ એમ છે, ચામડીનો એક ગુણ છે. આ 6 પ્રકારના વિકારને કહે વ્યય. અવ્યય એટલે જેનો વ્યય નથી, વિકાર નથી. ભગવાન કહે છું તો અવ્યય છું, મારામાં કોઈ પ્રકારના 6 પ્રકારના શરીરના જે વિકાર છે ને એ પણ નથી, મનના વિકારો પણ નથી, ષડ ઉદ્મેય પણ હું નથી. એટલે ખરેખર હું કંઈ છું ને છતાં લોકો આવો કેવો છે? આગળ શંકરાચાર્ય મહારાજ કહ્યું ને કે હું તો સર્વ સંસાર દોષ બીજ પ્રહરણ કારણ. જો મને આ જાણી જાય ને તો આ સંસારનું કારણ જે છે કયો? અવિવેક. કયો વિવેક? અવિવેક કયો છે? નિત્ય અને અનિત્યનો, આત્મા ને અનાત્માનો. આત્મા કેવો છે? અવ્યય, પરમ, આ બધાથી વિલક્ષણ છે. જે જાણી લે તો સંસાર રહે નહીં. પણ જ્યાં સુધી મોટા ભાગના લોકો, પછી હમણાં કહે છે તરત જ કે મોટા ભાગના લોકો આના પ્રભાવમાં છે. કેમ છે? પછીના શ્લોકમાં કહે છે પણ હું નિત્ય બુદ્ધ શુદ્ધ હોવા છતાં પણ લોકો મને એવી રીતે જાણતા નથી. અવ્યય જાણતા નથી, નિત્ય શુદ્ધ બુદ્ધ રીતે પણ જાણતા નથી. અને આ ગુણોના વિકારને જ
પોતાના માનીને સંસારમાં રચ્યા પચારે છે. મોહિતમ, એમાંથી મોહિત થઈને બધું વ્યવહાર કરે છે. મોહિતનો આપણે બહુ સરસ જોયો કે ઈશ્વર જે સ્વાત્મા રૂપે છે, મોહિતમ એટલે ઈશ્વર બધાના આત્મા રૂપે છે, એને ન જાણવું એના પણ મોહ, એ રીતે મોહિત થયેલા છે. અને એટલા માટે જે અવ્યય છે, મૃત્યુ નદી નથી, એને મૃત્યુને અધીન માને છે. જે 6 પ્રકારના વિકારથી રહિત છે એને 6 પ્રકારના વિકારવાન માને છે. આત્મા આ શરીરના વિકારે આત્માના નથી, શરીરના વિકારે આત્માના નથી. મનની બધી ઉર્મિઓ છે એ પણ આત્માની નથી, છતાં મોહિત થવાને લીધે એ આત્માની માને છે, હુંની માને છે. અને બીજું, ઈશ્વર આત્માથી ભિન્ન નથી, અને બધું એ જ છે. મદ્દૈવ પરતરમ, બધું મારામાંથી જ ઉત્પન્ન થયેલું છે, ને એક વસ્તુ એ છે, અને છતાં એ બધાથી વિલક્ષણ છે. એ રીતે લોકો મને જાણતા નથી. કેમ? કથમ પુનઃ. તો ચાલો આપણે એ પહેલાં આવું કેમ થાય છે એનું કારણ ભગવાન બતાવે છે. જન્માદિ સ્વરૂપ વિકાર ભાવ વર્જિત વિદ્યર્થ. ઓકે, કથમ આવું કેમ છે? ચાલો પછી 14નો શ્લોક છે. અહીંયા નીલકંઠ મહારાજ બહુ સુંદર વાત કરે છે, એ પછી જોઈશું. તો 14નો શ્લોક દેવી હેષા ગુણમયી, મમ માયા દુરત્યયા મામેવ એ પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે. ભગવાન અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન ઈશ્વર તરીકે પોતે વાત કરે છે. શું કહે છે? દેવી હિ એષા ગુણમયી મમ માયા દુરત્યયા. દેવી એટલે અલૌકિક, દેવી એટલે દેવતાને નહીં પણ કહે છે, વૈષ્ણવી પણ કહે છે, આનો અર્થ કરે છે. દેવી જે અલૌકિક છે, પણ એષા ગુણમયી મમ માયા, મારી માયા છે બધી કેવી છે? દૈવી છે, અલૌકિક છે, એ લૌકિક નથી. એટલે પછી શંકરાચાર્ય મહારાજ એને જે ત્રિગુણાત્મિક કામ વૈષ્ણવી માયાને કહે ત્રિગુણાત્મિકમ, 3 ગુણવાળી, ગુણમયી મમ માયા. આ માયા કોણ છે? વૈષ્ણવ, વિષ્ણુ ભગવાનને અધીન છે, કોઈ સ્વતંત્ર છે નહીં. મમ માયા દુરત્યા, એને તરવી ખૂબ દુસ્તર છે. પણ કોણ તરી શકે? જો તરવાની મુશ્કેલ હોય તો કોઈ આ સંસારમાં મુક્ત થાય જ નહીં. તો કે ના, ઘણા મુક્ત પુરુષો છે. તો એ કોણ છે? તો કેવી રીતે તરે? તો કે મામ એવ એ પ્રપદ્યન્તે માયામ એતામ તરંતિ તે. એને કહે છે મામ એટલે મને જ, એ એટલે જેવો, પ્રપદ્યન્તે મારે શરણે આવે છે, ભજે છે. આમ તો પ્રપદ્યન્તે ભજે છે, શરણે આવે છે, માના શરણ આવે છે, એ જ માયામ એતામ તરંતિ તે. એવા લોકો, તે એટલે તેવા લોકો મારી માયાને તરી જાય છે. તરી જાય છે એટલે શું? કે એમ નદી છે, એટલે હોળી કંઈક લે, ભગવાન રૂપી હોળી લઈને માયાને તરી જાય છે. તરી જાય છે એટલે કે એના પ્રભાવમાં આવતા નથી. બાકી ભગવાનની માયા જ એવી છે, 3 ગુણી માયા, કે એને તરવું બહુ જ મુશ્કેલ છે. અને એ વખતે દુર્ગા સપ્તશતીનો પહેલો શ્લોક યાદ આવે, જ્ઞાની નામ અપી ચેતાંસી દેવી ભગવતી સા બલાદ આપૃશ્ય માયા. ભગવાનની માયા જ એવી છે કે માણસને ગમે તેવો જ્ઞાની હોય, વિવેકી હોય, પણ એમ કહી દે મને તો કશી અસર થાય જ નહીં, આ બધું મિથ્યા છે. ખાલી શબ્દ બોલાય નહીં, બોલવું એક વસ્તુ છે, એને આત્મસાત કરવું બહુ જ મુશ્કેલ છે. આ દેહ પછી એટલે કે મનુષ્યના માટે જ પછી કહેવાના છે. આગળ કહ્યું ભગવાને કે મોટાભાગના લોકો તો મને ભજતા જ નથી, અને મને ભજનારા બહુ જ
આત્મરૂપે જાણના તો બહુ જ મુશ્કેલ છે, કારણ કે ગમે તેનું માનો પણ વિવેક આ માયા એવી છે કે માણસને બલબલાને ભૂલવાડી દે. એની વાર્તા પછી આપણે ક્યારેક જોઈશું, આમાં જ આવે છે. પણ ટૂંકમાં ભગવાનની માયા એવી છે કે એને તરવી શેરી નથી. જ્ઞાની નામ અભી ચેતાંસી, ગમે તે જ્ઞાની હોય ત્યારે, ઇવન પહેલા જ અધ્યાયમાં, ચંડીપાઠના પહેલા અધ્યાયમાં જ કહે છે, મધુ અને કૈટબ ભગવાનના કર્ણમાંથી ઉત્પન્ન થયેલા છે. 5000 વર્ષ સુધી ભગવાન એકલા છે, અને આ બંને 2 જણ છે. એટલે લોકો તો ઓહો, અમારા કરતાં તો બહુ બળવાન છે, એટલે તમારે અમારી પાસે જેમ વરદાન માગવું હોય તો માગવું. બોલો કોને કહે છે? જેની ઉત્પત્તિનું કારણ છે એ પરમાત્માને પેલા કહે છે તમારે જે માગવું એ માગી લો. શું છે? મોહિતમ. માણસ એમાંથી મોહિત થઈ જાય છે કે ઓહો, મારા જેવું કોઈ નથી. એ ટૂંકમાં અહીંયા એ જ કહે છે કે આ હું કેવો છું? અવ્યય છું, પણ મોટે અવ્યય છું, નિત્ય છું, પણ છતાં આમેવ ન મને મોટે ભાગે કોઈ જાણતા નથી. પણ કોણ જાણી શકે? જે મારી શરણે આવે છે એ લોકો માયાને કરી જાય છે. પછી માયા એના પ્રભાવમાં આવી શકતી, માયા એના પ્રભાવમાં મૂકી શકતી નથી. વિશેષ ચર્ચા પછી કરીશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે